નસવાડી તાલુકાના હમીરપુરા ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા બાળકો પાસે શૌચાલય સાફ કરાવવાની ઘટના બની હતી। શાળાના આચાર્યએ જાતે બાળકો પાસે શૌચાલય સાફ કરાવ્યા અને ગામમાં પાણીની તંગી હોવાનો લૂલો બચાવ કર્યો છે। આ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ની શાળા છે, જેમાં 25 થી વધુ બાળકો અભ્યાસ કરે છે। તો આદિવાસી વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાઓના સફાઈ માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ શિક્ષકો અનેકવાર બાળકો પાસે મજૂરી કામ કરાવતા હોવાની ઘટનાઓ બહાર આવતા છતાંય જિલ્લાના અધિકારીઓ શિક્ષકો સામે કડક કાર્યવાહી કરી નથી, જેને લઈને શિક્ષકો ગરીબ આદિવાસી બાળકો પાસે મજૂરી કામ કરાવીને તેઓનું શોષણ કરે છે। મજૂરી કામ કરીને બાળકો થાકી જતા અભ્યાસમાં રુચિ દાખવતા નથી। बिल्कुल पानी नहीं पीवा लायक पण पानी पीवा माटे पण पानी नहीं अने संडास बाथरूम पर तो बिल्कुल पानी मळतुं नहीं। अमे समમાંથી जाते भरीने आपीए छीए पानी। बीजी बात है कि बाळको जाते साफ करी रह्या छे, सावणनो छे, पाणी छे, तो शुं करता था? कादव साफ करते बीजू कोई नहीं साफ करे। अंदर कादव साफ करता, कादववाळा पग हता बाळकोना એટલે કાદવ સાફ કરાતો, બીજું કંઈ નહીં સાફ કરે।